હવે વાત કરીએ રાજકોટ શહેરની, તો રાજકોટ શહેરમાં થતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અટકાવવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે એજાજ ખીમાણી, ઇમરાન મેણુ સહિતના 11 શખ્સો સામે ગુસ્સી ટોક કાયદાનો તપાસ કરી છે। આરોપી એજાજ ખીમાણી અને તેની ટોળકી દ્વારા 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચરેલા છે, જે અંતર્ગત પોલીસે ઇમરાન મેણુ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે, તો આ ટોળકીના અન્ય 4 સાગરીતો જેલમાં છે, જ્યારે મુખ્ય આરોપી એજાજ ખીમાણી ફરાર છે, જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આખું આપ જો લિસ્ટ જુઓ તો આમાં મુખ્ય આરોપી તરીકે એજાજ ખીમાણી કહી શકાય। એની સામે ટોટલ 12 ગુના છે। એ પછી બીજા આરોપીઓમાં 9 ગુના છે ઇમરાન મેણુ વિરુદ્ધમાં, અને સરતાજ ઉર્ફે રાજન, જે ઘણા સમયથી વોન્ટેડ હતો અને હમણાં જ પકડાયો છે, એની વિરુદ્ધમાં 10 ગુના છે। એજાજ અને એના ભાઈઓ બીજા 2 મિર્ઝાદ અને મુસ્તફા, આ ત્રણેય ભેગા થઈ અને નાના જે લોકો છે એની મદદથી કોઈને કોઈ પ્રકારના ક્રાઇમમાં સંડોવણી એમની દેખાઈ આવે છે, એટલે આ ત્રણેય જણા ભેગા થઈને આ ગેંગ ચલાવતા હોય એવું અત્યારે પ્રાથમિક સ્તરે અમને દેખાય છે।